જંતર મંતર પર વિદ્યાર્થીઓનું આંદોલન પૂરું થયું, પણ દેશના બીજા ખૂણે એક એવું આંદોલન ચાલી રહ્યું છે જે બધાના ચર્ચાના કેન્દ્રમાં છે। ત્યાં એક યુવક જે ઉપવાસ પર છે અને એ યુવકને સોનમ વાંગચુક 2.0 નામ આપી દેવામાં આવ્યું છે। તો વિસ્તારથી આ આંદોલન વિશે વાત કરીએ, આંદોલનના મુદ્દા અને મુખ્ય ચહેરા વિશે પણ વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર છે। ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સામે યુવાનોનો આક્રોશ છે અને એના કારણે એ ભૂખ હડતાળ પર બેઠા છે। આ આંદોલનના મુખ્ય ચહેરા તરીકે એક વ્યક્તિનું નામ આવે છે અને એ વ્યક્તિ એક વિદ્યાર્થી છે। દેવેન્દ્રનાથ મહતો એમનું નામ છે। ઝારખંડમાં લાંબા સમયથી સરકારી પરીક્ષા જે છે, ભરતી પ્રક્રિયા જે છે, એમાં ઉમેદવારો અસંતુષ્ટ છે। ખાસ કરીને જેપીએસસી છે, જે એસએસસી છે, આ બધી જ પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈને પેપર લીકના મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે। ભરતી પરીક્ષામાં વિલંબ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓનો આરોપ છે કે પારદર્શિતાની રીતે એ પરીક્ષા જે લેવાય છે એ બરાબર નથી લેવાઈ રહી। વર્ષો સુધી તૈયારી કર્યા છતાં પણ અમે જ્યારે પરીક્ષા આપીએ છીએ એના પછી પણ અમને જે રિઝલ્ટ જોઈએ છે, જે પ્રકારે પરીક્ષા લેવાવી જોઈએ એ પ્રકારે પરીક્ષા નથી લેવાતી। હવે આખા આંદોલનની વાત કરીએ કે આંદોલનની શરૂઆતથી લઈ અને આજ દિન સુધી ક્રમશઃ શું થયું। 5 જુલાઈથી આંદોલનની શરૂઆત થાય છે। વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી હતી કે જેપીએસસીની 14મી પ્રિલિમ પરીક્ષા જે છે એ રદ કરી દેવામાં આવે। સમગ્ર ભરતી પ્રક્રિયા છે એ સીબીઆઈ અને ઈડી દ્વારા એ જે થઈ છે એની તપાસ થવી જોઈએ। જે એસએસસી સીજીએલ જે છે એ સહિતની તમામ ભરતી પરીક્ષાઓમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। ભરતી પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। સરકાર તરફથી પ્રતિસાદ ન મળ્યો એટલે આ બધું જ થયું। એના પછી આંદોલન પર ઉતરેલા એ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રતિસાદ ન મળ્યો અને એટલે આ આંદોલન ઉગ્ર બન્યું। રાંચીના જયપાલસિંહ મુંડા સ્ટેડિયમ જે છે ત્યાં આંદોલનનું એ કેન્દ્ર બન્યું। એટલે જેમ જંતર મંતર આંદોલનનું કેન્દ્ર હતું એ રીતના આ સ્ટેડિયમ એ આંદોલનનું કેન્દ્ર બન્યું। 2 ઓગસ્ટે વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોએ અનિશ્ચિત ભૂખ હડતાલ શરૂ કરી, જેમાં એમને પાણી પીવાનું પણ બંધ કરી દીધું। રાંચીનું આંદોલન હવે માત્ર ઝારખંડ પૂરતું સીમિત ન રહ્યું। દેશભરમાં સોશિયલ મીડિયા પર બધા જ એની ચર્ચા કરવા લાગ્યા। આજે સોનમ વાંગચુકે વિડીયો કોલ કર્યો અને દેવેન્દ્રનાથ સાથે વાતચીત કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો। તેમણે મહતોને પાણી પીવા માટેની અપીલ કરી અને કહ્યું કે લોકશાહી રીતના લડવું હોય તો તમે લડો, પણ તમે પાણી પીવો। તમે ભલે અત્યારે ભૂખ હડતાળ પર છો, પણ પાણી ચાલુ કરી દો। મહતોએ વોટરફાસ્ટ જે છે એ તોડ્યો અને પછી આંદોલન તો હજી ચાલુ જ છે। એટલે કે એ ખાલી પાણી પીધું છે એમને, પણ આંદોલન હજુ પણ આજે ચાલુ છે। આ બધું જ થયું એટલે પ્રશ્ન એ થાય કે વિદ્યાર્થી સંગઠનો ને બધા હવે શું કરશે। એટલે આટલા સમયથી આંદોલન પર એ બેઠા છે, પણ સરકાર હજી પણ ટસની મસ નથી થઈ રહી। સરકારે હજુ સુધી એમની કોઈ પણ માંગણી વિશે સ્વીકાર્યું નથી। આટલા દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર છે અને કોઈને જ કંઈ ફરક નથી પડતો એવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સરકાર પાસે જે માંગણીઓ છે એને ઉગ્રતાથી હવે રજૂ કરશે એ વાત અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવી છે। વિરોધ કાર્યક્રમમાં તિરંગા માર્ચથી લઈને ઝારખંડ વિધાનસભાના ઘેરાવા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ વિદ્યાર્થીઓ એ જૂથ બનાવીને અલગ અલગ તારીખે એ અલગ અલગ કાર્યક્રમો કરશે, જેમાં 7 ઓગસ્ટ અને 10 ઓગસ્ટના કાર્યક્રમમાં એવું છે કે એ બધા જ ભેગા થઈ અને પછી વિધાનસભા તરફ જવાના છે। દેવેન્દ્રનાથ મહતો કોણ છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે। એમની વાત કરીએ તો રાંચીના ગ્રામીણ વિસ્તારમાં આવતા દેવેન્દ્રનાથ મહતોએ બન્નુમાંથી શાળાકીય અભ્યાસ કર્યો। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી યુનિવર્સિટી રાંચીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું। તેઓ સંસ્કૃત અને અલગ અલગ વિષયો પર ઘણા બધા રિસર્ચ એમણે કર્યા છે। એમને એમએ પણ કર્યું છે, બીએડ પણ કર્યું છે। રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિમાંથી એ આવે છે। એટલે મહતો વર્ષ 2015થી વિદ્યાર્થી આંદોલનો સાથે સક્રિય જોડાયેલા છે। 2024ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેમણે તમાળ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં લડ્યા પણ હતા। 6ઠ્ઠી જેપીએસસી પરીક્ષાના વિરોધ પ્રદર્શનમાં પણ એમની મુખ્ય ભૂમિકા રહી હોય એ પ્રકારનું એમનું બેકગ્રાઉન્ડ છે। એટલે હવે આંદોલન તો અત્યારે ચાલુ જ છે। એટલે આંદોલન પર બેઠેલા એ વિદ્યાર્થીઓ હજુ પણ એવું કહી રહ્યા છે કે સરકારે અમારું સાંભળવું જોઈએ। સંભવિત રીતના સોનમ વાંગચુક પણ એ આંદોલનમાં પહોંચે એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે આજે જ્યારે વિડીયો કોલ પર વાત કરી ત્યારે એવી સંભાવનાઓ છે કે એ પણ આ આંદોલનના સમર્થનમાં પહોંચી શકે છે। દેશભરમાંથી હવે વિદ્યાર્થીઓ રાંચી પહોંચી રહ્યા છે। બધા જ લોકોની નજર હવે જંતર મંતરથી શિફ્ટ થઈ અને રાંચી પર આવી ગઈ છે। તમારું આ વિષય પર શું માનવું છે? તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।